સ્વર્ણિમ સંકુલ એકમાં થયેલા રિનોવેશનનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું છે। મુખ્યમંત્રી સીએમઓથી નિરીક્ષણ અર્થે પહોંચ્યા છે। સ્વર્ણિમ સંકુલ 1 થી 3 માળના પેસેજ એરિયાને રિનોવેટ કરાયો છે। વેઇટિંગ એરિયા સહિતની જગ્યાઓને રિનોવેટ કરાઈ છે। મુખ્યમંત્રીએ રિનોવેટ કરાયેલા સ્વર્ણિમ સંકુલ 1નું નિરીક્ષણ કર્યું હતું। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, જે રીતે સ્વર્ણિમ સંકુલ 1માં થયેલા રિનોવેશનનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું, શું વિગતો? સ્વર્ણિમ સંકુલ 1ના 3 માળમાં રિનોવેશન કરવામાં આવ્યું છે। તેનો પેસેજ એરિયા, તેની લોન્જ અને વેઇટિંગ એરિયાને રિનોવેટ કરાયું છે અને રિનોવેશન બાદની થયેલી કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું છે। મહત્વનું છે કે મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમઓ બહારની પણ જે પેસેજ એરિયા છે તેને પણ રિનોવેટ કરવામાં આવ્યા છે અને આ સંદર્ભે મુખ્યમંત્રી જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયથી પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ આ રિનોવેટ થયેલ વિસ્તારની મુલાકાત માટે આવ્યા અને તેમને રિનોવેટ થયેલ જે પણ વિસ્તાર છે તેની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું છે, જરૂરી સૂચનાઓ પણ આપી છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।